हेलो फ्रेंड्स, वेलकम टू बैक आवर यूट्यूब एजुकेशन चैनल। आज के इस वीडियो में हम करने जा रहे हैं स्टैंडर्ड 7th गुजराती असाइनमेंट। तो जैसे कि आप सभी जानते हैं कि जो हमारा गुजराती का टेक्स्ट बुक है उसके हिसाब से हमारा जो गुजराती का असाइनमेंट दिया गया है हमारे असाइनमेंट में वो गलत है। इसके लिए तो जो नवनीत वाले हैं उन्होंने कलसोर की असाइनमेंट का पीडीएफ प्रोवाइड किया है, और अगर आपको वो पीडीएफ चाहिए तो आप हमें कमेंट कीजिए और उस पीडीएफ का सॉल्यूशन आपको हमारे चैनल इफेक्ट बाय शुभम पटेल चैनल पे मिल जाएगा। और अगर आपको कोई भी असाइनमेंट का वीडियो अर्जेंट चाहिए तो आप हमें कमेंट कीजिए। क्वेश्चन नंबर 1B, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। પ્રકરણ 6 નંબર 1, છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું? આન્સર है आपका, છોકરાને થતું કે વાદળ સાથે રમનારા, તારાઓ સાથે કથા કરનારા, ચંદ્ર સાથે મિજબાની કરનારા એ પર્વત પર જવાથી તેમનું સધરું રહસ્ય સમજાઈ જશે, તેથી છોકરાને પર્વત પર જવાનું મન થયું। नेक्स्ट आता है आपका सेकेंड नंबर, પર્વત પરના લોકોનું જીવન છોકરાના લોકો કરતાં જુદું હતું, તમને કઈ રીતે ખબર પડી? ठीक है, तो इसका जो आंसर है वो है, પર્વત પર લોકોનું જીવન છોકરાના ગામની જેમ આસપાસ બીજા નાના નાના ગામ, દૂર દૂર બીજા પર્વત ઘરની બારીમાંથી નાના નાના છોકરાઓ તપરું કરી ઘરબારની વાતો કરતા લોકો આકાશમાં ચંદ્ર તારા હતા। थर्ड नंबर आता है आपका, पर्वत पर चढ़वा जता छोकरानी हालत केवी थई? आंसर है आपका, पर्वत पर चढ़वा जता छोकराना पग दुखवा मांड्या, पर ए हसता हसता दौड़तो रह्यो। एना कपड़ा खरावा मांड्या, श्वास भराई आव्यो अने आँखमांथी पाणी झरवा मांड्यो। प्रकरण 7 नंबर 1, बकरी केवी रीते मरी गई? आंसर है आपका, बकरी શેઠના બગીચામાં ઘૂસીને છોડના પાન ખાતી હતી। આ જોઈ મારીને ગુસ્સો આવતા તેરે બકરીને દાંગ ફટકાર્યો અને બકરી બે બે કરતી નીચે ઠરી ગઈ ને મરી ગઈ। સેકન્ડ નંબર, છજુ કાકાની અરજી પ્રધાનો કેમ વાંચી શક્યા નહીં? આન્સર है आपका, છજુ કાકાની અરજી સંકેતો હતા, કંઈ લખેલું નહીં હતું, તેથી તેમની અરજી પ્રધાનો વાંચી ન શક્યા। થર્ડ નંબર, કાકીએ અરજી ખોવાય નહીં એ માટે શો ઉપાય કર્યો? કાકીએ અરજી ખોવાય નહીં એ માટે પાટિયામાં કારું પાડી તેમાં લાંબી દોરી પરોવી દોરી કાકાના ગળામાં નાખી પાટિયું છજુ કાકાના બરણા પર લટકતું રાખ્યું। પ્રકરણ 8 નંબર 1, ટાઈમ શટલ 1 TS1 ની સી વિશેષતા હતી? તેની શોધ ક્યારે થઈ હતી? तो आंसर है आपका, टाइम शटल 1 TS1 ની વિશેષતા એ હતી કે તે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું। તેની શોધ ઈસ 2094માં થઈ હતી। नेक्स्ट आता है आपका सेकेंड नंबर, દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે તેની સ્થિતિ કેવી હતી? तो आंसर है आपका,
દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે હાફરો ફાફરો દોડતો દોડતો આવ્યો. તેની આંખો ડરથી સફેદ પૂરી જેવી થઈ ગઈ હતી. તેના કપડાં ખરાયેલા અને તેના બૂટ પર મરેલું પતંગિયું ચોંટેલું હતું. થર્ડ નંબર, ચારિયો પોતાને સારો શા માટે ગણાવે છે? આન્સર है आपका ચારિયો પંખીઓનો માત્ર ઉરો બોલીને જ ઉડી જવાનું કહે છે. તેમને કંઈ નુકસાન પહોંચાડતો નથી અને ખેતરનો પાક પર બચાવે છે. તેથી ચારિયો પોતાને સારો ગણાવે છે. 4 નંબર आता है आपका ખેડૂતના જતા ચારિયો પોતે શું કરશે એમ પંખીઓને કહે છે? તો ખેડૂતના જતા ચારિયો પોતે પંખીઓને બૂમ પાડીને બોલાવશે, ખોટી ખોટી આંખા કાઢીને છુપાઈને અનાજના દાણા ખવડાવશે અને કહેશે. પ્રકરણ 9. શૂર્પણખા સીતાને કેમ મારી નાખવા માંગતી હતી? શૂર્પણખા સીતાને મારી નાખવા માંગતી હતી કેમ કે સીતા તરફ ઘસી તે સ્ત્રી હતી, એટલે ઓછી સજાના ભાગરૂપે લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું. સેકન્ડ નંબર, લક્ષ્મણે શૂર્પણખાને સાથે લગ્ન ન કરવા કયું કારણ આપ્યું? આન્સર है आपका લક્ષ્મણે શૂર્પણખા સાથે લગ્ન ન કરવા યુક્તિથી કારણ આપ્યું. કહ્યું, હે દેવી, હું તો નોકર છું. જો નોકર સાથે લગ્ન કરશો તો નોકરાણી થશો, સ્વામી સાથે લગ્ન કરશો તો રાણી થશો. થર્ડ નંબર, લક્ષ્મણે શૂર્પણખાનું નાક શા માટે કાપી નાખ્યું? આન્સર है आपका શૂર્પણખા સીતાને મારવા તેમના પર હુમલો કરવા સુંદર યુવતીમાંથી વિકરાળ રાક્ષસી બની ગઈ. ભયંકર અવાજે કરતી તે સીતા તરફ ઘસી તે સ્ત્રી હતી, એટલે ઓછી સજાના ભાગરૂપે લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું. પ્રકરણ 10. નંબર 1, રવિનું મોં શા માટે લટકી ગયું? આન્સર है आपका રવિનું મોં લટકી ગયું કારણ કે રાજા પહાડ ઉપર મંદિર બનાવવાના હતા અને રવિને પશુઓ સાથે જવા ન દેતા હતા. સેકન્ડ નંબર, રવિએ બીજી વાર પર મંદિર ખુલ્લું નહીં મુકાય એમ કહ્યું ત્યારે તેના બાપુએ તેને શું કહ્યું? આન્સર है आपका રવિએ બીજી વાર પર મંદિર ખુલ્લું નહીં મુકાય એમ કહ્યું ત્યારે એની બાએ કહ્યું, આરે ગાંડા, આમ સપરમાં દહાડે આરું બોલાય? બાપુએ એના કાન આમરીને કહ્યું, કેમ કરીને જાર્યું પીરા, તને માતાજી આવ્યા? 4 નંબર, મંદિરના ઉદ્ઘાટન કેવી રીતે થયું? તો રવિના હાથે મંદિરમાં પૂજા કરાવીને સૌએ પૂજા કરી. તેમ કરતાં કંઈ અજુગતું થઈ નહીં, પર ડુંગર ઉપરથી વાંસળીનું સુંદર રાગે ગામ સુધી રોલાય. ગામ લોકો રવિના વખાણ કર્યા વગર મંદિરે આવતા ગયા. આ રીતે મંदिरનું उद्घाटन થયું. क्वेश्चन नंबर 2 से हम नेक्स्ट पार्ट में करने वाले हैं. तो अगर आपको हमारा वीडियो अच्छा लगा तो इसे लाइक, सब्सक्राइब एंड शेयर कीजिए. मिलते हैं अगले वीडियो में. जय हिंद, जय भारत.